शूज पहरी जवाई ने कुछ शूज पहरी है। मुझे डर लग रहा है गाइस, चिपकली बना दिया है। જોરદાર ચક્કર આવ્યો તકડામાં જવાનું આપણી સેફટી આપણા હાથે મારે કોઈ રિસ્ક લેવું નથી અને રાઈડ આમ તૂટતી હોય ને ઝૂલો તૂટતો હોય ને એ રીતની અંદર સીડી હતી અને આ છે શક્તિ પ્રદર્શન મારી ફ્રેન્ડ હું નીકળી ગઈ છું આજે હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું નમ્રતા બારોટ ને આજે હું આવી ગઈ છું અમદાવાદના એસજીવાય ઉપર આવેલા ફન બ્લાસ્ટમાં. તો મેં ટિકિટ લઈ લીધી છે અને હવે હું જઈ રહી છું અંદર. તમે જોઈ શકો છો કે વેકેશન પૂરું થઈ ગયું છે, 1 વીક થઈ ગયું, પણ તો પણ ખૂબ જ ભીડ છે અને હજી પણ ધમાલ મસ્તી ચાલુ જ છે. આમ તો આ ફન બ્લાસ્ટમાં હું બીજી કે ત્રીજી વાર આવી છું, પણ આટલી ભીડ ક્યારે નથી જોઈ. આજે વધારે જ ભીડ છે. કાં તો આટલી બધી ગરમી પડે છે એટલે પબ્લિક શનિ રવિની રાહ જોતી હોય છે કે કઈ રીતે આપણે બહાર જઈએ, ફૂલ ચીલ મારીએ છોકરાઓ જોડે, ફેમિલી જોડે. અને આ જો તમે મિની ટ્રેન કેવું લાગે છે ફન બ્લાસ્ટમાં આવીને? બહુ જ મસ્ત, જોરદાર, બહુ જ મજા આવે. તમે રાઈડો કરવાના છો બધી જ? ઓફકોર્સ ત્યાં વીછી તો કરવું જ પડે ને. એવું બધી અલગ અલગ કરવાના? હા, બધી અલગ અલગ રાઇડ્સ કરશું. અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી રાઇડ્સ છે. હા, એવી રીતે આપણે અલગ અલગ રાઇડ્સ કરીશું અને ફન કરીશું આજે ફન બ્લાસ્ટમાં. નહીં, આ મારું ફર્સ્ટ ટાઈમ વિઝિટ છે એકચ્યુઅલી. બહુ મસ્ત લાગે છે. યસ, હા આવશે જ. ઘણી બધી રાઇડ્સ છે અહીંયા આગળ. વારો તો આવી જ જશે. જો કે પબ્લિક ઘણી બધી છે, મજા તો ભાઈ ડબલ છે આજે. બધી રાઈડ કરવી ગમશે. હા, અહીંયા આગળ આયા છીએ તો કરશું જ ને. યસ, ડર કે આગે જીતે. યસ, થેન્ક યુ. બાઇક્સ એ બધી રાઈડો મને વધારે ગમે છે. હું ઊંચી રાઈડોમાંથી આપણે દૂર રહેવાનું. હા હા, એવી ગમે. હું એકચ્યુઅલી મારું ત્રીજી ટાઈમ છે. બહુ મસ્ત, મજા આવી ગઈ. રાઈડ કરવાની. કઈ રાઈડ કરવી? કાર વાળી ફેવરેટ. અને અંદર પેલી જમ્પિંગ વાળી ને બધી નથી કરવી. કરવી છે. હું મારી ફર્સ્ટ રાઈડમાં જઈ રહી છું સ્વિંગ ચેરમાં, જેને આપણે ગુજરાતી ભાષામાં પજર કહીએ છીએ. આપણી દેશી ભાષામાં આ લોકો અત્યારે સ્વિંગ ચેર લખ્યું છે. અમે આમાં જઈ રહ્યા છીએ હવે. મારી Awesome. આપણે પણ વેકેશન પડી ગયું ને ફરી એવું લાગી રહ્યું છે. ઓસમ રહી, બહુ મજા આવી. સાઈડમાં જઈશું, તકડામાં જવાનું. તો ગાઈસ હવે હું જઈ રહી છું થંડર સ્પિનમાં. શૂઝ પહેરી જવાય ને? પૂછી શૂઝ પહેરી? બાપરે, અહીંયા આવી જાઓ. કઈ રીતે? हाँ, हेलो गाइस, ट्राई है. मुझे डर लग रहा है गाइस. जय श्री राम. बोल रहे हैं चिपक के खड़े रहो, चिपकली बना दिया है. એવું? ઓકે, પ્રથા ડર નહીં લાગતો ને? ઓ બાપરે, આમાં કેવી રીતે ચડ્યો ઉપર? બાપરે, જોરદાર ચક્કર આવ્યો.
પણ એકવાર એક્સપિરિયન્સ કરવા જેવો તો મને ખૂબ મજા આવી. આપણે સ્પાઈડરમેન બની ગયા હોય ને એવું લાગતું હતું. ફ્રેન્ડ એક રાઈડ પતાવીને હું આ તગડા રાઈડ છે એમાં જઈ રહી છું, તમે જોઈ શકો છો. જેને કેળાનો દુખાવો કરવો હોય ને એના રાઈડમાં બેસાય. તો બાપરે વારા ફરતી આવ. હેલો ગાઈસ, આવ્યો આ બાજુ ઝટકો. તો થગાઈ. તો ગાઈસ મને આજે તગડા કરીને રાઈડમાં બેઠી હતી ને એમાં કેળોનો દુખાવો થઈ જાય એવી રાઈડ હતી, એટલે કોઈ ખાસ મજા ના આવી. આ મારો એક્સપિરિયન્સ છે, તમને શેર કરું છું. નાના છોકરાઓને મજા આવે, બાકી અમે જે આની પહેલા એકવાર આવી હતી બેઠી હતી ને ત્યારે મજા આવી. આ વખતે એટલી બધી મજા ના આવી. તો હવે જઈ છીએ નેક્સ્ટ રાઈડમાં. કેમ ઝોનમાં આમ તો બધી સુવિધા છે, રાઈડોની તો છે, પણ નાસ્તાની છે, ઠંડુ પીણાની, સોફ્ટી તમે જોઈ શકો છો અલગ અલગ જાતની. એટલે તમને ભૂખ લાગે, તરસ લાગે કે પછી નાસ્તો કરવો હોય તો એ પણ સરસ મજાના સ્ટોલો લગાવેલા છે. અમને પણ ખૂબ તરસ લાગી છે, હવે ઠંડુ ઠંડુ પી પછી અંદર જઈએ છીએ. તમે જોઈ શકો છો હું જઈ રહી છું અંદર ગેમ ઝોનમાં. ફાઇનલી અંદર એટલી સરસ ઠંડક છે અને અંદર પણ ભીડ કન્ટિન્યુ એટલી જ છે. બધી જ જગ્યાએ નાના છોકરાના સ્ટોલમાં બધી જ જગ્યાએ વેઇટિંગ છે, ખૂબ જ ભીડ છે. હવે અહીંયા બધી કઈ કઈ રાઈડો છે જે મારે કરવા જેવી છે. તો આ રાઈડ મારા કરવા જેવી હોત ને તો શું કે કિન્ડર જોય, અલગ અલગ પેકેટો, લેસની વેફર પણ નથી, મને ના પાડી. આ રાઈડ તમારે ના કરવી. આઈ એમ જસ્ટ જોકિંગ. પણ રાઈડો ખૂબ જ સરસ છે બધી. અને અહીંયા મોટા હોય ને એને નાના છોકરા જેમ મસ્તી કરવાનું મન થઈ જાય ને એવી રાઈડ છે. આ રાઈડ મારી ફેવરેટ છે, નવી આવી છે. લાસ્ટ આ રાઈડ હતી, પણ આનું અપડેટ વર્ઝન આવી ગયું લાગે છે, 3D મૂવી વાળું. ઓ બાપરે, હજી મારો બાદલ અહીંયા ઉભો જ છે. જો આ બાદલ જોડે તો કેટલા બધા ફોટા પડે એમાં. અહીંયા પણ છે, ઉપર પણ અલગ અલગ રાઈડો છે. હવે અહીંયા એક કાર્ડ આપે છે, જો કે મારા લાસ્ટ વાળું કાર્ડમાં ઘણા પોઈન્ટ્સ બાકી હતા, હું ભૂલી ગઈ છું. અને નવું કાર્ડ લેવાનું હોય છે અને તમારે જે રાઈડ કરવી એના પોઈન્ટ ને બધું આપે છે. એકી સાથે કાર્ડ લઈ લેવાનું, પછી તમારે જ્યાં સર્ચ કરીને એના પોઈન્ટ કપાતા રહે. અને તમારે જે રાઈડ કરવી હોય ને, માનો કે 1000 વાળું લેવું, 2000 વાળું, એટલે અલગ અલગ કાર્ડ હોય છે, એ રીતે કાર્ડ લઈ લેવાનું. હવે આપણે એક્સપિરિયન્સ જાણી કેવું છે કેવું નહીં. કેવું હે ને, ચલો સીટ બેલ્ટ આપણી સેફટી આપણા હાથે, મારે કોઈ રિસ્ક લેવું નથી. હેલો ગાઈસ, જઈ રહી છું હવે.
ફાઇનલી આવી ગઈ છે રાઈડમાંથી પાછી બારે. ખૂબ જ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો અને રાઈડ આમ તૂટતી હોય ને ઝૂલો તૂટતો હોય ને એ રીતની અંદર 3D હતી, મૂવી જેવું ક્લિપ હતી. બહુ મજા આવી અને સિરિયસલી આપણે બધું સાચું લાગે ને એવું હતું. અને હવે આ જો જમ્પિંગમાં અંદર બધા જઈ રહ્યા છે છોકરા, બરાબર. અહીંની 400 રૂપિયા ટિકિટ છે છોકરાઓની. 30 મિનિટ એટલે અડધો કલાક રમવા દે છે છોકરાઓને. આ બચ્ચાઓ જો અહીં શૂઝ બધા કાઢીને અંદરના સોક્સ આપે છે એ પહેરી અને અંદર રમવા જઈ રહ્યા છે હવે. અને આ છે શક્તિ પ્રદર્શન મારી જો. વાહ સરસ. આમ તો મારું મન હતું અંદર જમ્પિંગ મને એમાં જવાનું, પણ હવે આ રાઈડો મેં જ્યાં કરી છે ને બધી ચક્કર આવે એવી ને કેળો ભાંગે એવી, એટલે હવે આમાં કોઈ નવો એક્સપિરિયન્સ નથી કરો. મિત્રો રાતના 11 વાગ્યા છે. 8 થી 9 હજાર ખર્ચીને ગેમ ઝોનમાં આખરા 5 સ્ટાર છે ખાઉં છું. તો તમે કોમેન્ટ કરીને જણાવજો ગેમ ઝોનમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ. તો આજનો સરસ મજાનો ગેમ ઝોનનો બ્લોગ, જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.